એક જ દિવસની અંદર અદાણી ગ્રુપને 2.5 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ ગયું કે માહિતી છુપાવવા માટે કોડ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો। જેમ કે ગૌતમ અદાણીનું જે નામ હતું, એનો જે કોડ નેમ હતું એ ન્યુરો ઉનો અથવા ધ બિગ મેન કહેવાતું હતું। કોડ તરીકે આ નામ બોલાવાતું ધ બિગ મેન અથવા ન્યુમેરો ઉનો। નમસ્કાર। આજે આખા દેશની અંદર સૌથી મોટી ચર્ચા છે અદાણી ગ્રુપની। અદાણી ગ્રુપ ફરીથી એક વખત મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને ગૌતમ અદાણીના માથે એક ફરીથી મોટી આફત આવી ગઈ છે। તમે આજે સવારની આ ઘટના છે એટલે ઘણી બધી વિગતો તો તમારી પાસે આવી જ ગઈ હશે। અમેરિકાની કોર્ટે લાંચ અને છેતરપિંડીનો આરોપ ગૌતમ અદાણી અને ગૌતમ અદાણીના ડિરેક્ટરોની સામે મૂકેલો છે, પણ અમે એવી કોશિશ કરી છે કે આ જે આખો કેસ છે એની અંદર થોડીક વધારે માહિતી તમારા સુધી પહોંચાડીએ, એટલે અમે થોડીક વિગતો મેળવી છે। ખાસ તો આ આખી જે ઘટના બની એને કારણે શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોની અંદર ભારે ધોવાણ થઈ ગયું અને બધા જ અદાણી ગ્રુપના જેટલા પણ શેરો છે એમાં મોટા મોટા ગાબડા પડી ગયા અને એક જ દિવસની અંદર અદાણી ગ્રુપને 2.5 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ ગયું। ગૌતમ અદાણીની અમેરિકાની કોર્ટે સુનાવણીની અંદર જે આરોપ લગાવ્યા એ પછી આખા દેશની અંદર પોલિટિક્સ પણ જબરજસ્ત ગરમાયું છે। તો આ બધી જે ડિટેલ છે એ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને। સૌથી પહેલાં એ વાત કરીએ કે અમેરિકાની જે એટર્ની ઓફિસ છે એની એક પ્રેસ રિલીઝ છે। એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અબજોપતિ ચેરમેન અને અન્ય 7 સિનિયર બિઝનેસ એક્ઝિક્યુટિવ પર લાંચમાં કરોડો ડોલર ચૂકવવા અને યુએસ રોકાણકારોથી લાંચની યોજના છુપાવવાનો આરોપ છે। આ જે કેસ છે એમાં જે 7 જણાના નામ છે ગૌતમ અદાણી સહિત 8 લોકોના નામ છે। એમાં બાકીના જે છે એ સાગર અદાણી જે ગૌતમ અદાણીના ભત્રીજા થાય છે, વિનીત જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબેનિશ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ। આટલા લોકોની સામે અમેરિકાની કોર્ટમાં આરોપ છે કે એમણે આખી એક લાંચની જે ઘટના છે એ છુપાવી છે। હવે આ જે આરોપ લાગ્યો છે એની અંદર ભારતની આ અદાણી ગ્રીન એનર્જી કંપની છે અને એનો એક સોલાર એનર્જીનો પ્રોજેક્ટ હતો। એમાં ભારતીય અધિકારીઓને લગભગ 2250 કરોડ રૂપિયા લાંચની ડીલ થઈ હોવાનો આરોપ છે। એટલે ઘણા બધા લોકોના મગજની અંદર એવો સવાલ છે કે ભાઈ કંપની ભારતીય છે, લાંચ આપવાના જેમની પર આરોપ છે એ અધિકારીઓ ભારતીય છે, તો પછી અમેરિકાની કોર્ટમાં કેસ શું કામ? તો વાત એમ છે કે આ આખી જે સોલાર એનર્જીનો જે પ્રોજેક્ટ હતો એ અદાણી ગ્રુપની કંપની અને અમેરિકાનું જે એક ઇશ્યુઅર છે એ એમણે જોઈન્ટમાં આ પ્રોજેક્ટ કરેલો અને આના માટે અહીંયા આગળ કોઈ ખરીદદાર નહીં મળતું હતું, તો અમેરિકાની અંદર ફંડ મેળવવાનું નક્કી કર્યું અને અમેરિકામાંથી ફંડ મેળવવું ઇન્વેસ્ટરો પાસેથી, બેન્કો પાસેથી। એટલે એ પછી ખબર પડી કે આ આખા પ્રોજેક્ટની અંદર તો 2250 કરોડ રૂપિયાની મોટી લાંચની ડીલ થઈ છે। એટલે ઇન્વેસ્ટરોને એવું લાગ્યું કે આ તો અમારી સાથે છેતરપિંડી છે। સ્વાભાવિક વાત છે કે ધારો કે આ 2250 કરોડની લાંચની તપાસ થાય અને જો એ વાત સાબિત થાય અને અદાણી ગ્રુપનો જો પ્રોજેક્ટની ડીલ છે એ કેન્સલ થઈ જાય તો ઇન્વેસ્ટરોને કેટલું મોટું નુકસાન થઈ જાય। એટલે 24 ઓક્ટોબર 2024ના દિવસે અમેરિકાની કોર્ટની અંદર ગૌતમ અદાણી અને બાકીના ડિરેક્ટર્સોની સામે કેસ નોંધાયો અને એ બાબતે આજે એટલે બુધવારે અમેરિકાની કોર્ટમાં સુનાવણી થઈ અને એ કોર્ટે આ બધી વાત કરી કે 2250 કરોડ રૂપિયાનો
ગૌતમ અદાણી સહિતના બાકીના 7 ડિરેક્ટરોની સામે આરોપ છે. હવે હું તમારી સાથે આગળ ડિટેલમાં તો વાત કરીશ, પરંતુ આજે એ વાત સાથે સાથે કરી લઉં કે જેવા આ સમાચારો બજારની અંદર ફેલાયા એની સાથે શેર બજારની અંદર જબરજસ્ત રિએક્શન આવ્યું અને ગૌતમ અદાણીના શેરોની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા. 3 વાગ્યા સુધીમાં મેં જે આંકડા મેળવેલા છે એમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં 21%નું ગાબડું પડ્યું છે, અદાણી ગ્રીન એનર્જીમાં 16%નું ગાબડું પડ્યું છે, અદાણી પાવરમાં 8%, અદાણી પોર્ટમાં 13%, અદાણી એનર્જીમાં 20%, અદાણી વિલ્મરમાં 10%, અદાણી ટોટલ ગેસમાં 13%નું ગાબડું, એનડીટીવીમાં 9% અને અદાણીની જે બીજી કંપનીઓ છે એસીસી અને ગુજરાત અંબુજા સિમેન્ટ એમાં એસીસીમાં 7% અને ગુજરાત અંબુજા સિમેન્ટમાં 11%નું ગાબડું પડ્યું છે. હવે આ આખી જે ડીલ છે એની અંદર 2020થી 2024 વચ્ચે લાંચની ડીલ થઈ હોવાનું કહેવાય છે. હવે અદાણી ગ્રીન એનર્જીના કાર્યકારી ડિરેક્ટર છે એ સાગર અદાણી છે કે જે ગૌતમ અદાણીના ભત્રીજા છે, અને અમેરિકામાં જે એઝ્યોર પાવરના સીઈઓ રહેલા રણજીત ગુપ્તા છે, એઝ્યોર પાવરના સલાહકાર રૂપેશ અગ્રવાલ છે અને જે અમેરિકાના ઇશ્યુઅર છે. હવે આ આખી વાત હું તમને ડિટેલમાં સમજાવું કે આ આખો બધો ઇશ્યુ ઊભો કેવી રીતના થયો. તો ભારતીય એનર્જી કંપની અને અમેરિકાના જે ઇશ્યુઅર છે એમણે એવું નક્કી કર્યું કે સરકારની માલિકી એટલે ભારત સરકારની માલિકીની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના જે 12 ગીગાવોટના જે સોલાર એનર્જી ઉપલબ્ધ કરાવવા માટે કોન્ટ્રાક્ટ મેળવેલો હતો, પણ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ભારતમાં ખરીદનાર ન મળ્યો. એવામાં ખરીદનાર વગર સોદો આગળ વધી શકે એમ નહોતો, એટલે બંને કંપનીઓની સામે મોટું નુકસાનનું જોખમ ઊભું થાય એવું હતું. અદાણી અને આ એઝ્યોર કંપની છે એને એવું લાગવા માંડ્યું કે આ તો બહુ મોટું નુકસાન થઈ જશે, એટલે એઝ્યોર પાવર અને અદાણી ગ્રુપે ભારતના જે સરકારી અધિકારીઓ છે એને લાંચ આપવાની આખી યોજના બનાવી. હવે આ 2250 કરોડ રૂપિયાની લાંચ આપવાની યોજના બનાવી, એમાં સરકારી અધિકારીઓને જવાબદારી આપવામાં આવે. સ્વાભાવિક છે કે તમને લાંચ આપે તો કંઈક ને કંઈક કામ તો કરાવ્યું જ હશે ને. તો આ લાંચના બદલામાં સરકારી અધિકારીઓને એવી જવાબદારી સોંપવામાં આવી હતી કે રાજ્ય વીજળી વિતરણ જે કંપનીઓ છે એની સાથે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે વીજળી પુરવઠાનો કરારમાં સામેલ થાય. એટલે રાજ્યની જે વીજળી વિતરણ કંપનીઓ છે એ આ એસઈસીઆઈની સાથે કરારમાં સામેલ થાય એ સમજાવવાની જવાબદારી આ અધિકારીઓને આપવામાં આવી કે જેમને 2250 કરોડની લાંચ આપવામાં આવી. હવે આ જે અધિકારીઓ છે એમણે એમનું કામ કરી દીધું. મતલબમાં જેટલા રાજ્યોની અંદર જે વીજળી વિતરણ કંપનીઓ હતી એમને સમજાવી દેવામાં આવી અને એસઈસીઆઈની સાથે કરાર થઈ ગયો. એટલે અધિકારીઓને જે પ્રમાણે ડીલ થયેલી હતી એ પ્રમાણે 2020થી 2024ની વચ્ચે લાંચની રકમ ચૂકવી દેવામાં આવી. હવે આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે લાંચનો એક જે હિસ્સો હતો, મોટો હિસ્સો, એ આંધ્રપ્રદેશના અધિકારીઓને અપાયો હતો. આની અંદર એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે આખી જે હવે તમે 2250 કરોડની જ્યારે લાંચની ડીલ કરવાની હોય ત્યારે બધી માહિતી તમારે છુપાવવી પડે, કારણ કે એક વાત જો બહાર ચાલી જાય તો હોબાળો મચી જાય. તો આના માટે એઝ્યોર કંપની અને અદાણી ગ્રુપે એટલું બધું ધ્યાન રાખ્યું કે માહિતી છુપાવવા માટે કોડ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમ કે ગૌતમ અદાણીનું જે નામ હતું એનો જે કોડ નેમ હતું એ ન્યુરો ઉનો અથવા ધ બિગ મેન કહેવાતું હતું. કોડ તરીકે આ નામ બોલાવાતું ધ બિગ મેન અથવા ન્યુમેરો ઉનો. આખું કોમ્યુનિકેશન જે છે એ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
અને અદાણી અને આ એઝ્યોર કંપનીએ અમેરિકાની બેન્કો અને રોકાણકારો પાસેથી $175 મિલિયન ફંડ ભેગું કર્યું હતું. હવે રણજીત ગુપ્તા જે છે એ 2019થી 2022માં એઝ્યોર પાવર કંપનીના CEO હતા. એ પછી એમનું પદ છૂટ્યું અને 2022થી 2023 સુધી રૂપેશ અગ્રવાલે આ એઝ્યોર કંપનીનો કાર્યભાર સંભાળ્યો. અને જ્યારે રૂપેશ અગ્રવાલ આ એઝ્યોર કંપનીના કાર્યભાર એમણે સંભાળ્યો તો કેટલાક અધિકારીઓ પાસેથી રાજીનામા ફરજિયાત લઈ લેવામાં આવ્યા, કારણ કે એમને આ આખી લાંચની ડીલની વાત ખબર હતી. લાંચ કેવી રીતના આપવી એના માટે પણ મિટિંગ થઈ હતી અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈને ખબર નહીં પડે એવી રીતના આખી ગોઠવણ કરવાનું. અને એવું બી કહેવાય છે કે ગૌતમ અદાણી પોતે આ બધા સરકારી અધિકારીઓને મળ્યા હતા. એક રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની જે કોર્ટ છે એમણે ગૌતમ અદાણી અને સાગર અદાણીને ધરપકડ વોરંટ ઇસ્યુ કરી દીધું છે. આ આખું જ્યારે ઘટના બની એટલે વિપક્ષોને તો એક મોટો મોકો મળી ગયો, એટલે રાજકારણ તો જબરજસ્ત ગરમાઈ ગયું. એટલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવું કીધું કે અદાણીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. એક CMને 10-15 કરોડ રૂપિયાના આરોપમાં જો જેલમાં ધકેલી દેવાય તો અદાણી ઉપર તો 2000 કરોડ રૂપિયાના આરોપ લગાવવામાં આવ્યો છે, તો એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અને રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે PM મોદી અદાણીને બચાવી રહ્યા છે. હવે નવાઈની વાત એ છે કે ભાઈ ગૌતમ અદાણી પર અમેરિકાની કોર્ટે આરોપ લગાવ્યો અને આટલો બધો હોબાળો મચ્યો, એમાં ભાજપના નેતાઓ પણ ખુલાસા કરવા બેસી ગયા. અરે ભાઈ, ભાજપના નેતાઓએ ખુલાસા કરવાની શું જરૂર? જો ખુલાસો કરવો જ હોય તો વિદેશ મંત્રી આવીને કરી શકે, પણ ભાજપના નેતાઓએ પણ જાતના નિવેદનો આપ્યા. એમાં અમિત માલવિયા કે ભાજપના IT સેલના પ્રમુખ છે, એમણે એવું કીધું કે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતાં પહેલાં વાંચી લેવાની જરૂર હતી. એમાં એવું અમેરિકાની કોર્ટે એવું કીધું છે કે જ્યાં સુધી દોષિત સાબિત નહીં થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ નિર્દોષ છે. હવે ભાજપના કેટલાક જે નેતાઓ છે એમણે એવી વાત કરી કે ભાઈ આ જે અધિકારીઓએ લાંચ લીધી છે એ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુના રાજ્યોની વાત છે. તો જ્યારે તે વખતે આંધ્રપ્રદેશની અંદર જગન રેડ્ડીનું શાસન હતું, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની સરકાર હતી કોંગ્રેસની, ઓડિશામાં પટનાયકની સરકાર હતી, જમ્મુ કાશ્મીરની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે LGનું શાસન હતું, અને તમિલનાડુની અંદર DMKનું છે. તમિલનાડુમાં અત્યારે પણ DMK છે. એટલે એ રાજ્યોનો વાંક છે, એ રાજ્યોમાં ભાજપનું શાસન નહોતું. પણ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે હિન્ડનબર્ગના કેસનો આરોપ લાગે ત્યારે આખા ભારત દેશની વાત આવી જાય. અને રાજ્યો કંઈ રાજ્યના વિદેશ મંત્રી થોડી હોય છે, વિદેશ મંત્રી તો દેશના જ હોય. અને જ્યારે આ આખો કેસ વિદેશનો છે, અમેરિકાનો છે, તો ચોખવટ કરવી હોય તો વિદેશ મંત્રી કરે, એમાં રાજ્યો શું કરવાની? મતલબમાં અત્યારે આખો જે ઘટના બની છે એની અંદર સરકાર પણ ભીસમાં મુકાઈ ગઈ છે અને ગૌતમ અદાણી પણ ભીસમાં મુકાઈ ગયા છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું હોબાળો મચ્યો હોય, ઇન્ટરનેશનલ લેવલે જ્યારે વાત ચગી હોય, એટલે તાત્કાલિક ધોરણે અદાણી ગ્રુપનું નિવેદન પણ સામે આવી ગયું છે. અને અદાણી ગ્રુપે એવું કીધું છે કે US ડિપાર્ટમેન્ટ એન્ડ જસ્ટિસ અને US સિક્યોરિટીઝ દ્વારા જે કરાયેલા આક્ષેપો છે એ પાયાવિહોણા છે અને એને અમે નકારી કાઢીએ છીએ. આની અંદર એક વાત એવી છે કે અદાણીના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે ડિરેક્ટરોની સામે
આ જે આક્ષેપો કરાયા છે એ પાયાવિહોણા છે. મતલબમાં ગૌતમ અદાણી સહિતના ડિરેક્ટરો કે એવો વર્ડ નથી વાપરવામાં આવ્યો. એટલે આ પણ એક આશ્ચર્યજનક બાબત છે. બીજું કે અદાણી ગ્રુપે બ્લૂમબર્ગના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું કે અદાણી ગ્રુપે જ્યારે આજે આ અમેરિકાના અહેવાલને કારણે જ્યારે હોબાળો મચ્યો ત્યારે હજુ એક $600 મિલિયન એટલે 5,066 કરોડ રૂપિયાનો જે બોન્ડ લાવવાનું વાત કરેલી હતી એ બોન્ડ તાત્કાલિક રદ કરી દીધો છે. હવે આ રિપોર્ટની અંદર એક વાત એ પણ બહાર આવી કે આ ગૌતમ અદાણી જે સોલાર એનર્જીનો પ્રોજેક્ટ એમને મળેલો, જે પ્રોજેક્ટ લાવવાના હતા, એમાં એમને 20 વર્ષની અંદર 16,900 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે એવો એક લક્ષ્યાંક છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.